ઘણા લેડીઝ હોય છે જે શો પછી મળવા આવે છે અને સ્પેસિફિકલી એવું મતલબ એમ કે તમારું કેરેક્ટર જોઈને બહુ જ મજા આવી. ઘણા એવું કે તમે જેટલી વાર રડતા હતા એટલી વાર અમે રડતા હતા અહીંયા. તો મને બહુ ફેસિનેટિંગ લાગે કે આ આવું બધું ઉજાગર કરી શકતું હશે ઓડિયન્સમાં કે કંઈક સ્ક્રીન પર ચાલે છે ને લોકો એવું ફીલ કરે આપણે રોતા ને લોકો રોવે, એટલી એમ્પથી જગાવતું હશે. અને કાયદેસર એક બે સ્ત્રીઓ તો મતલબ એક આંટી એવી રીતે મળ્યા, એ બહુ ગડગડા થઈ ગયા હતા. એવું બોલ્યા કે તમે જે જીવ્યું ને સ્ક્રીન પર એ અમે જીવી ચૂક્યા છે. અને એ રીતે એ લોકો મળે એટલે મતલબ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ વોટ દેવ શેર્ડ એન્ડ હાઉ દે આર ફિલિંગ, પણ એ મને બહુ હાર્ટ વોર્મિંગ લાગે આવો રિસ્પોન્સ મળે. એટલે એક મોટો મેસેજ એ અહીંયા બ્રીવા તમારા એ પાત્રથી આપવાનો પ્રયત્ન કે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેવી મુશ્કેલીમાં ફસાયા હોય, ભગવાન છે. ભગવાનની આસ્થા તુલસીની એ મૂવીમાં બહુ સારી રીતે બતાવવામાં આવી છે. અને એટલે તમે ભગવાન કહી દો કે કોઈ પણ ખુદના પર વિશ્વાસ, ખુદનામાં કોઈ એક ભગવાન છે, યુનિવર્સની કંઈક એક એનર્જી છે, કંઈક છે. એ કહે ને કે ડૂબતે કો તિનકે કા સહારા. હવે એ અલગ હોઈ શકે છે. તમારા માટે કદાચ કોઈક એક ઈશ્વરમાં શ્રદ્ધા રાખવું હોઈ શકે છે. બીજા કોઈકને કદાચ એમ લાગે કે હું મારા જાતને એટલું કરું કે મારે મારો રસ્તો કાઢવાનો છે, એ હોઈ શકે છે. ત્રીજું કોઈક એક વ્યક્તિ હશે એમ કહે છે કે ચલો ભગવાનમાં નથી માનતા પણ યુનિવર્સની કંઈક એક એનર્જી છે, હું કરીશ તો થશે.